અમદાવાદ શહેરમાં આવેલા ઘી કાંટા વિસ્તારમાં મેટ્રો રેલવે સ્ટેશનની બાજુ અને મેટ્રો પોલિંગ કોર્ટની પાસે તારીખ 16/5/2026 વૈશાખ વદ અમાસના રોજ શનીશ્વર જયંતિ ઉજવવામાં આવશેની માહિતી પ્રાપ્ત થવા પામી છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયદીપ શુક્લા। આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ। તેને યુટ્યુબ ઉપર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી નવી માહિતી આપણી પાસે પહોંચી શકે। આજે અમદાવાદ શહેરની અંદર ઘી કાંટા વિસ્તાર છે। ઘી કાંટા વિસ્તારની જોડે મેટ્રો રેલવે સ્ટેશન છે। મેટ્રો રેલવે સ્ટેશનની જોડે મેટ્રોપોલિટન કોર્ટ ઘી કાંટા છે। ત્યાં એક શનિદેવનું જે મંદિર છે ત્યાં અમે અત્યારે ઉપસ્થિત છીએ। શનિદેવના મંદિરે શનિવારના દિવસે એક મોટો પ્રસંગ યોજવામાં આવી રહ્યો છે। વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું છે। શનિવારના દિવસે જે આવતા શનિવારના દિવસે વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે તેના એક દ્રષ્ટિગણ મારી સાથે જોડાઈ ગયા છે। શું નામ છે તમારું? કમલેશભાઈ। અને આ જે શનિદેવનું મંદિરના દિવસે જે શનિદેવના મંદિરનો ઇતિહાસ શું છે, આ મંદિર કઈ રીતે સ્થાપિત કરવામાં આવ્યું અને આ શનિદેવના પરચા કઈ રીતના છે, અને બીજું કે આમ તમે જે શનિવારનો જે મોટો પ્રસંગ થઈ રહ્યો છે, જે કઈ શોભાયાત્રા નીકળશે, તમે જે અમને જણાવ્યું પ્રમાણે શોભાયાત્રા નીકળશે, અને બીજું કે જે મહાપ્રસાદ ભંડારાનું આયોજન પણ થશે, અને જે શનિદેવનું મંદિરનું જે હોમ યજ્ઞ જે થવાનો છે કઈ રીતના થશે? અમારે ત્યાં પહેલાં ઘી કાંટા કોર્ટની અંદર આ મંદિર હતું, અને હવે પછી ત્યાંથી ઘી કાંટા કોર્ટમાં ત્યાંથી એ લોકોએ મેટ્રો સ્ટેશન બન્યું એટલે અમને બહાર અમે શિફ્ટ કરી આપ્યું। એ મંદિર ત્યાં બહુ સરસ ચાલતું હતું। ત્યાં આગળ મહાદેવજીનું અને શનિદેવનું મંદિર હતું, એ જ મંદિર બહાર શિફ્ટ કરી આપ્યું। ત્યારબાદ અમે અહીંયા આવ્યા પછી પહેલું મારુતિ યજ્ઞ કર્યો 2013માં, 23માં, 24માં અમે શનિદેવનો યજ્ઞ કર્યો, અને 25માં અમે છે ને સૂર્ય યાગ કર્યો। ત્યારબાદ અત્યારે 2026માં વિષ્ણુ યાગ। આ રીતે નિરંતર અમારે યાગ અમારે 3 વર્ષથી અમે 400 માણસનું દર શનિવારે અમે ભોજન પીરસીએ છીએ। રામ રોટી ચાલે છે અમારે, એટલે ભંડારા ટાઈપ છે આખું ટૂંકમાં। અને કેવું છે કે એમાં પબ્લિક પૈસા બી આપે છે। અમે એમાં ગાયત્રી યજ્ઞ બી કર્યો, બહુચર માતાનો પ્રસંગ રસપુરીનો બી કર્યો, પ્લસ અંબાજી માતાનો પ્રાગટ્ય દિવસ કર્યો, એ તદ ઉપરાંત હનુમાન જયંતિ કરી। આવા પ્રસંગો અમે ધામધૂમથી ઉજવીએ છીએ, લોકોને પ્રેમથી જમાડીએ છીએ। તદ ઉપરાંત આ જે શનિ જયંતિ હોય ને એ દિવસે અમે નવા યજ્ઞોની આયોજન કરીએ છીએ। જે રીતે અમે મારુતિ યજ્ઞ, શનિ યાગ, સૂર્ય યાગ, હવે મારુતિ યાગ, અને આગળ બી અમારા પ્રયોજન એવા છે કે કંઈક નવું કરીને બતાવીશું। અને આ બી એક ઘી કાંટામાં જે આટલા બધા જે અત્યારે વિશ્વમાં જે બધું ચાલે છે, પણ અત્યારે જે ઘી કાંટામાં જે મંદિર નથી એનું કારણ છે ને આ મંદિરોના હિસાબે, ધર્મના હિસાબે દરેક વસ્તુ સારી ચાલે છે। આ મંદિરનો ઇતિહાસ શું છે, અને જે શનિદેવની જયંતિ આવે છે, આવતા શનિવારે શનિદેવની જયંતિ, અને પાછો અમાસનો સંયોગ છે, સમન્વય અમાસ અને શનિદેવ જયંતિ જે શનિદેવના મંદિરે ઉજવવામાં આવે છે, ત્યારે આ શનિદેવના મંદિરનો જે ઇતિહાસ કઈ રીતના મંદિર સ્થાપિત કરવામાં આવ્યું? આમાં ઘી કાંટા કોર્ટની અંદર ન્યાયાધીશ મંદિર હતું, ત્યાં આ શનિદેવનું મંદિર મહારાજને પોતાને એમને સ્વપ્નમાં આવ્યું હતું। ત્યારે મહાદેવજી એમને તે વખતે ટચમાં તે વખતે એમને થયું કે આ મારે શનિદેવનું મંદિર બનાવવું જોઈએ। ત્યાં પછી શું છે કે ત્યાં ન્યાયાધીશ એટલે ત્યાં બધા વકીલો પણ હતા, એટલે વકીલોના જે ન્યાયાધીશ હોય એ શનિદેવ છે, એટલે શનિદેવનું મંદિર ત્યારે સ્થાપના કરી પહેલાં અમે। ત્યારબાદ મેટ્રો કોર્ટે અમને બહાર એટલે આ શનિદેવના મંદિરમાં અમે જોઈએ છે, તમે શનિવારે તમે આવો ને તમે આખો દિવસ એટલી પબ્લિક હોય છે કે જે આસ્થા હોય ને તો જ માણસ આવે। પહેલી વસ્તુ એક જ છે કે અમે ઉપરથી કહેતા કે અમારાથી પરચા થાય કે ઊભી થાય, પણ પરંતુ એવું છે ને કે લોકોને આસ્થા એવી બેસી ગઈ છે, બસ આ ભંડારા ચાલે છે, ને ટ્રસ્ટીગણથી બી બધાની સંતોષ છે, બધા મહારાજજી સારા છે, એટલે આ બધું મંદિરનું કામકાજ છે ને બહુ સરસ રીતે આગળ પાક પડે।